વડોદરાના આંગણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો 92મો જન્મોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો. વડોદરાના આંગણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો 92મો જન્મોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં ભારતીય સનાતન સંસ્કૃતિનું ગૌરવગાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને બહુમાનપત્ર અર્પણ કરવામાં આવ્યું. અતિથિ વિશેષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા. હર ઘર ઘર શિક્ષા કી જ્યોત જલે આદિવાસી વિસ્તારો માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મોબાઈલ પાઠશાળાનો શુભારંભ કરાવ્યો. BAPS સંસ્થા દ્વારા બાળકો માટે વિશિષ્ટ યુટ્યુબ ચેનલ BAPS કિડ્સનો શુભારંભ કરવામાં આવ્યો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રચિત ગ્રંથ ઇનસાઇટ્સ ફ્રોમ ધ સત્સંગ દીક્ષા ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું. 2 લાખ જેટલા હરિભક્તો દ્વારા કરવામાં આવેલી સમૂહ આરતીથી અલૌકિક માહોલ. ગત રોજ એટલે કે 2 ફેબ્રુઆરી 2026ના રોજ વડોદરા ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મા જન્મ દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક અનેરા ભક્તિભાવથી કરવામાં આવી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની દિવ્ય વાણી આધ્યાત્મિક પ્રભાવ, અહં શૂન્યતા અને ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિને દર્શાવતી વિશિષ્ટ વિડીયોની સાથે BAPS સંસ્થાના વરિષ્ઠ સંતો દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય જીવન, ગુણો અને કાર્યો પર વિશેષ પ્રકાશ પાડતા જે પ્રેરક ઉદ્બોધનો કરવામાં આવ્યા હતા. આ અવસરે અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ BAPSના વરિષ્ઠ સંતો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ઇંગ્લેન્ડથી પધારેલા ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારી દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું બહુમાન કરવામાં આવ્યું હતું. ऐसे महंत स्वामी महाराज को सम्मानित करने के लिए भारत सरकार के प्रतिनिधि बनकर सरकार की ओर से माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल एवं माननीय मुख्यमंत्री डॉक्टर उतनी ही उमंग से भगवान की कथा वार्ता आध्यात्मिक प्रेरणाओं का प्रवाह बहाया है. गुणातीतानंद स्वामी की सीधी सादी बातों से लोगों के हृदय का परिवर्तन हो जाता था. आज वही अनुभव हम महंत स्वामी महाराज की वाणी में भी कर रहे हैं, क्योंकि महंत स्वामी महाराज जब बोलते हैं तब